એ છોટા ઉદેપુરમાં નાતો મારો બહુ જૂનો છે। અહીંયા મારે વહેલે આવવું જોઈતું હતું, પણ દૂરના ગામડામાં પહેલે પ્રાયોરિટી આપીને દૂર દરાજના શહેરો છે, ગામડા છે, એ બધું પતાવીને આજે આ છોટાઉદેપુર મારું નગર, મારું ગામ કહી શકાય, મારું ઘર શકાય, અહીંયા બધાને મળવા આવ્યો છું। સમય ઓછો છે એટલે રેલી સ્વરૂપે બધાને મળતો નીકળી જઈશ। કદાચ સમય મળશે તો નુક્કડ મિટિંગ પણ કરવા વિચાર કરી રહ્યો છું અને બધું કરશું। ઉદયપુરના યુવાન મિત્રો, ઉદયપુરના મતદારો શું ઈચ્છી રહ્યા છે તે પ્રમાણે કરશું। ભાજપ 400 પારની જ્યારે વાત કરી રહ્યા છે તો આપનો જીતનો આશાવાદ કેટલો? ભાજપ તો ઠગ માણસ છે, એનો પ્રધાન જ ઠગ છે, તો આ લોકો ઠગ જ ને, ઠગવા સિવાય બીજો કઈ ધંધો છે? એમની કોઈ તાકાત નથી કે 400 પાર કરી શકે। ગઈકાલે જગદીશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે પોલીસ સાથે છે અને જગદીશભાઈને પૂછવાનું। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।